જવતલ અમે આવી રીતના જવતલ અમે ને એ બધા ફોટા છે ઘણા બધા આશીર્વાદ લઈ લીધા હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને। તો માતાજી આવને હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે શુભેચ્છા આપું છું। તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે ને આજ તો હું પણ મજામાં છું ને કાલ જો દવા લીધી હી ને એટલે આજ કાનમાં દુખ તો સારું છે પણ થોડો અવાજ છે ને ભારે લાગે છે કેમ કે જરાક શરદી જેવું હતું ને એટલે ને હવે દવા તો પી લીધી છે એટલે ઘણું ખરું આમ તો આજ સારું જ છે એવું છે ને। એમાં આજ મારા મહેમાન આવ્યા હતા કેમ કે મારા પિયરમાંથી મારા ભાઈ ને બધા આજે આવ્યા હતા, મારા મામાના છોકરા ની બધા, કેમ કે મારા મામાના ઘરે લગ્ન છે એટલે લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા। ત્યાં છે ને મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે મહેમાન હોય એટલે તમને બધાને ખબર જ હોય કે આપણે બધું બેઠા હતા અને હેવાનું કર્યા ને એવું બધું હતું ને। જો અટાણે હવે મહેમાન પાછા ઉના વયા ગયા છે અમને કંકોત્રી દઈને ને અટાણે અમારા પૂજાબેન ને પણ રિસેસ પડી ગઈ છે કા પૂજાબેન? હા, જય માતાજી, રામ રામ બધાને। હા, તો લગ્નની કંકોત્રી કેવી છે બતાવો? આવી એવી છે? હા, તો લગ્નની કંકોત્રી જોઈ છે આમ જો કેવી છે કા? મસ્ત છે। તો આવી રીતની છે ને કંકોત્રી આવી મારા મામાના ઘરેથી। હવે લગ્ન ચાલુ થઈ ગયો, લગ્નનો ગાળો આવ્યો કે નહીં, મારા મામાના ઘરે લગ્ન છે એટલે જવું પડશે। અને અમારા પતિકભાઈ ને જવાનું લગ્નમાં? હે, કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું ઘેર? મામા આવ્યા હતા ને? હે પતુ મામા આવ્યા હતા? ભાઈ આવ્યા હતા? હવે જા કોટા મારા ભાઈ હતા। અટાણે તો જો બધા બેઠા છે ને મહેમાન પણ વયા ગયા છે એવું છે। તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે। જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો, સાથ સહકાર આપતા રહેજો। અને ફેમિલી, કાલ એક છે ને રાતની એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એનું કારણ એમ છે કાલ દિવસની છે ને આ અમારી ટીસી છે ને એ મકાનની બાજુમાં તો ના ટીસી બદલાવી હતી, કાલ દિવસની નવી બદલાવી હતી। પછી રાત થઈ ને તા તો 2 ભડાકા તાપના થયા આ ટીસીમાં તો પછી રાતના 2 ભડાકા થયા ને પછી ડાયરેક્ટ અમારે લાઇટ વહી ગઈ છે। રાતની જ આજ લાઇટ વહી ગઈ ને તે લાઇટ વગરનું શું કરું બોલો ને? આમ જોઉં આ ખીસકોલી છે ને રાતની, આમ જો ખીસકોલી રાતની આમાં અહીં ટીસ છે તે ભડાકો થયો ને એટલે ડાયરેક્ટ જો એઠી પડી ગઈ છે એવું છે। હવે આવી રીતનો રાતનો આજ લાઇટનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તે લાઇટ જ નથી ને આ ફોન છે ને બ્લોગિંગ કરીને એ ફોનમાં તો જરાય ચાર્જિંગ નથી એટલે પાછું અમારે આ છે ને બાજુના ઘરે એટલે અમારું કુટુંબી છે ના જવું પડશે ફોનને ચાર્જિંગ મૂકવા કેમ કે ચાર્જિંગ નથી તો હું બ્લોગિંગ કરી ન શીખું, તમને બધાને ખબર જ હોય કેમ કે રાતની જ લાઇટ વહી ગઈ, અમને કાંઈ ખબર નથી કે લાઇટ વહી જાય ને લાઇટ વહી જવાની ખબર હોય તો આપણે હાજે ચાર્જિંગ ન મૂકી દઈએ તો કોઈના ફોનમાં ચાર્જિંગ નથી। ફેમિલી, ચાર્જિંગ નથી ને તો હવે જાય છે અહીંયા અમે બાજુના ઘરે જાય કેમ કે હમણાં એના લગ્ન હતા કે ને ઈવડાના ઘરે જવાનું છે ને આ છે ને હું તમને નવી દુલ્હનને પણ મળાવી તો હવે અમે જઈએ છીએ એના ઘરે અને ચાર્જિંગ કરાવવા જવું પડે એટલે ચાર્જર તો લઈ જ જવા પડે। તો જો આ 2 ચાર્જર લઈ લીધા છે, આ નાનું એમથું છે ને આ ચાર્જર એ આઈફોનનું છે, બોલો આઈફોન કેવડો મોટો હોય ને કેટલા રૂપિયાનો હોય તો ચાર્જર જો કેવું નાનું એવું છે ને આ મોટું ચાર્જર છે ને એ આ વિવોના ફોનનું છે। તો 2 ફોનને છે ને ચાર્જિંગ કરાવવાના છે એટલે આ 2 ફોન લઈ લઈએ, એક આઈફોન ને એક આ ફોન, તો આ 2 ફોનમાં ચાર્જિંગ કરાવતા એ વેલા હાર। બધું ભાઈ તમારે આવું છે એમાં ફોન નાખવો? હા, આજ તો બધા ફોન લઈને રખડીયો બોલો ચાર્જિંગ હાટું, ચાર્જિંગ ના ધંધા થયા। લાઇટ ન હોય તો એ લાઇટ ની કદર થાય, એમ થાય કે લાઇટ વગરનું શું કરું બોલો, હાવ નો લાઇટ હોય તો કેવું થાય એવું છે। આજ એક દી લાઇટ નથી ને ત્યાં જાવ આખી રાત નથી ને આજ અટાણ સુધી હજી નથી આવી ને આજ આખો દી લાઇટ નહીં આવે। ભાઈ હવે જાવું ને? હા, પાકેટ લઈ લીધું, એમાં નવો ફોન નાખી દીધો કા? હા, હાલો હવે જાય ચાર્જિંગ કરવા ફોન ને। ફેમિલી, હવે વૈયા છે અમે તુષાલભાઈ ના ઘરે કેમ કે લગ્ન હતા ને આપણે મેં તમને ફૂલ દડું ને એવું બતાવ્યું હતું એના ઘરે આવ્યા છીએ અટાણે કેમ કે અમારો ફોન ચાર્જિંગ કરાવવો હતો તો અહીંયા અમારે બાજુમાં જ છે, આ સાઈડ અમારું ઘર છે ને એની બાજુમાં તુષાલભાઈ નું ઘર છે એટલે આવ્યા છે તુષાલભાઈ ના ઘરે। નામ જો કેમ છો, સારું છે ને? હા, તમારે કેમ છે? મજામાં। તો વાંધો નહીં આ જો 2 ભાઈ રમે જો એ પ્રિયાંશ કેમ છે? હે અજાણું લાગે જો સારું છે ભાઈ આવડે ટાટા કે ને અજાણું લાગે છે। પતુ કાંઈ હતું સમજો મારે પતુ હતો ને ગાડી કાર લે ગીત વગાડવું એને જો ડીજે વગાડવું જો વેગડું જો ગીત વેગડું। હા, એની મમ્મી ને બધા બેઠા છે ને આવડા લોકો છે ને એ અમારા બેન ને એ બધા છે ને અહીંયા સ્ટોન રાખે છે જો
હાડી આ હાડીમાં સ્ટોન ટાંકવાનું કામ કરે છે કા ને છોકરાને રમાડ્યા કરે ડીજે વગાડું ડીજે આવડાના નથી તમારના ડીજે છે લા જો હે હા એમ કરે તમે છે ને ચાર્જિંગ પતિકના મમ્મીના ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે મારા ફોનમાં બાકી છે તો ફટાફટ મારો ફોન ચાર્જિંગ થાય ને તમે તેને ઘડી કાંઈ બેઠી અને હવાન કરીએ એટલે મજા આવે ફેમિલી છે ને અટાણે આવ્યા છે ને તો આવડા લોકોનો જો આલ્બમ છે તમે આલ્બમ જોવા આવ્યા જો કા તારી મમ્મીનો આલ્બમ છે એમ જો નનકો એવો છે જો આલ્બમ જો કા હા ઈ તું જવાબ દે હે તું હતો તાર મમ્મીના લગ્નમાં હે ના ના ત્યાં છે ને અમે લગ્ન આમ જો આલ્બમ જોઈ જો અને મમ્મીનો કા તાર મમ્મીને જોઈએ ને હા તો જો કેવા છે આવી રીતના આલ્બમ છે જો જો અમારા પતુભાઈ ને મમ્મી આવી રીતના જો આવડાને છે ને અમારે આવી રીતનું બધું હોય જો આવી રીતના લગ્નનો આલ્બમ જોરો હે આ બેનભાઈના લગ્ન હતા અને પપ્પાના નાના ફૂઈના કા હા તો જો આવી રીતનું છે બધું અમે છે ને આલ્બમ જોઈ લઈએ પેલા કેવો છે આલ્બમ જો કા છે બાપા ઈ બાપા નથી આના બાપા છે તારા બાપા નથી હા ના છે આના બાપા તો આલ્બમ જોઈએ ને તો છોકરાને મજા આવે અટાણે એવું છે તો ફટાફટ છે ને આવડા લોકોનો લગ્નનો આલ્બમ જોઈ લઈએ તો આવડા લોકો છે ને સ્ટોન ને એવું ટાકે કા કેમ છે સારું છે ને નવા દુલ્હન હે મજા મજા સ્ટોન ટાચી કા હો હો ઈ દાદા છે તો ફેમિલી આ હિરોઈન છે ને ઈ આ છે આવડા લોકોને લગ્નનો આલ્બમ જોવા આવ્યા છીએ અમે આમ જો આવી રીતના જો કેવા છે તાર મમ્મી કાં છે પ્રિયાંશ ના છે તો આ કોણ છે આ પ્રિયાંશ છે અમાર પોતાનું જો આમ જો એ સાયકલ લઈને રમે ને અમે છે ને ના આના મમ્મી પપ્પાનું આલ્બમ જોઈએ જો તમે બહુ મસ્ત તૈયાર થયા હતા હે હા હાસી વાત છે જાય જો હાર પહેરાવે હામ હામાં બે આપડા રિવાજ અલગ છે કા તો આવી રીતનું છે જો આવડા લોકોના લગ્નનો આલ્બમ જોઈએ છીએ આજ આ છે ને અમે લગ્નનો આલ્બમ જોઈ આવ્યા અહીં છે ને ફોન ચાર્જિંગ કરવા આવ્યા ને આવડાનો આલ્બમ જોવા માંડ્યા છે લગ્નનો જો ચાહત મસ્ત ફોટો છે કા મસ્ત છે કા તો આવી રીતના જો અમારે અહીંયા હસ્તપ મેળાપ હોય આવી રીતનું બધું છે જો આ છે આવડા લોકોના નણંદ કા હા તો આ હેતુબેન છે એ લગ્નના આપણે આવડા દેરના લગ્ન હતા ને આવડા લગ્ન હતા ને તો એ હતા વિડિયામાં કા આવ્યા હા જો આવી રીતના છે બધા ફોટા આ અહીંયા હતા મસ્ત લાગે આવી રીતના હસ્તપ મેળાપ થઈ ગયો છે આવડા લોકોનું હવે અમારા લગ્નનો આલ્બમ નથી દેખાડ્યો પણ આવડા લોકોનો આલ્બમ દેખાડી દો લગ્નનો કા હા અમે આવશું તમારો આલ્બમ જોવા હા તમે આવી જાવ અમારા લગ્નનો આલ્બમ જોવા તો આવી રીતનું જો બધું છે તો ફટાફટ છે ને અમે આલ્બમ જોઈ લઈએ એ આ હતા મસ્ત છે જો ફોટા તો આવી રીતનું છે જો મસ્ત મસ્ત ફોટા છે મસ્ત તૈયાર થયા છે જો આ ફેરા ફરે છે કા જો આવી રીતનું આ છે ને આ બધું ઓલું છે શું કહેવાય ને જવતલ ઓમે આવી રીતના જવતલ ઓમે ને એ બધા ફોટા છે આલ્બમ જોવાની બહુ મજા આવી ગઈ હો પણ મસ્ત આલ્બમ છે તમારો થેન્ક યુ તો ફેમિલી તમે કેજો આવડા લોકોનો આલ્બમ મસ્ત હશે ને હારા તૈયાર થયા છે ને એવી કોમેન્ટ કરજો જો હારા તૈયાર થયા હોય તો ઓકે ને ઓકે ઓકે હા તો આલ્બમ આવડાને જોઈ લઈએ ને આ બે ને મજા આવે આમ જો ઈ બે જો કાકા છે કાકા હે ઈ તો ને આલ્બમ જોવે જો નાનો એવો આલ્બમ છે ને ઈ આ બે જોય આલ્બમ જો ઈ બે દોસ્તાર થઈ ગયા છે ને અમે મોટો આલ્બમ જોઈએ હો ના કાકા છે આ જો હો ચાલો ફટાફટ છે ને આલ્બમ જોઈ લઈ પપ્પા કા છે આ તારા પપ્પા છે ના રે ના તારા પપ્પા નથી આયા છે તારા પપ્પા છે હા એના પપ્પાના ફોટા આવે ને તો હું કહે કે ઈ મારા પપ્પાના ફોટા છે બોલા આ છોકરાના પપ્પાને તરત ઓળખી જાય તો આવી રીતના છે ને હવે ફૂલ અમે આલ્બમ જોઈ લીધો મસ્ત આલ્બમ છે જોઈ લીધો હવે
પૂરો જો હવે આ બધા આશીર્વાદ દેવા માંડ્યા કા ઘણા બધા આશીર્વાદ લઈ લીધા ફેમિલી અટાણે છે ને મારા ભાઈને વાળ કટિંગ કરાવી નાખ્યા આમ જો વાળ કટિંગ કરાવી નાખ્યા રડી રડીને કા ભાઈ વાળ કટિંગ કરાવ્યા તે હે જો તો અડધો થયા રડી રડીને તે વાળ કટિંગ કરાવ્યા કેમ કે અમારે છે ને તુષાલભાઈ છે ને વાળ કટિંગ કરે છે કેમ છે તુષાલભાઈ તો સારું આપણે લગ્ન હતા ને આપણે તમને ખબર જ હે એના લગ્ન હતા ઈવડા જ છે તો તુષાલભાઈ જો વાળ કટિંગ કરી દીધા અને ફોનમાં ચાર્જિંગ પણ થઈ ગયું છે હવે અહીંથી જઈએ હવે ડાયરેક્ટ ઘરે ફેમિલી હવે આવ્યા છે ઘરે અને અમારા પતિકભાઈના વાળ કટિંગ કર્યા ને તે માન છાના રાખ્યા જો અહીંથી વાળ કટિંગ કરાવ્યા એવું છે ને વાળ કટિંગ કરીને વહી આવ્યા ને અમારા આ ગંગુ હાવ જવા ગયો ના સાંભળાતો તું બોલો આ બાંગુ નાખીને અડધી થઈ કોઈ ઘેર ન હોય એટલે કા શું છે ના ટ્રીસી નાખે નવી એમ કરે લે હા તાએ છે ને નવું ટીસી નાખે જો નવું ટીસી નાખે ને એટલે એમ કરે આ ભાઈ જો જોઈ કા ના જોઈ છે બેહા કેમ કે હવે નવું ટીસી નાખે કાલ નાખ્યું ને એ ટીસી છે ને હાવ બળી ગયું પછી અટાણનું પાછું બીજું નવું ટીસી નાખવા આવ્યા છે એટલે હવે લાટ આવશે જય માતાજી રામ ફેમિલી ને આપણે તો મોજ આવી ગયા છે ને દિયા ને કેમ છે દિયા સારું હે સારું આવી મેળમાં કે અત્યારે ભૂખા પેટની દવા પીધી કે નહીં પીધી લે ભલાઈ ગયું તો પી લે પેલા યાદ ચડાવ્યું તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ બધાને આવજો બાય બાય